વડોદરામાં બરોડા ડેરીની ચૂંટણી પહેલા જ ગરમાવો જોવા મળી રહ્યો છે। સ્વતંત્ર પર્વે દિનુ મામાએ વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા છે। બરોડા ડેરીમાં ગેરરીતિ મુદ્દે વિરોધીઓને ચેલેન્જ આપી છે દિનુ મામાએ અને ડેરી પર ગેરરીતિના આક્ષેપો સાબિત કરીને બતાવો, ગેરરીતિ સિદ્ધ ન થઈ તો કોર્ટમાં લઈ જઈશ અને ડેરીના તેવું દિનુ મામાએ કહ્યું છે કે બીજી બાજુ ડેરીના પૂર્વ પ્રમુખે દિનુ મામાને વળતો જવાબ પણ આપ્યો છે। બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર થાય છે। બરોડા ડેરીમાં માત્ર 2 લોકો વહીવટ કરે છે, માત્ર અમે નહીં, સભાસદો પણ ડેરીના વહીવટદારો સામે મેદાનમાં છે। અમે તો માત્ર સભાસદોની સાથે છે અને ગેરરીતિ મુદ્દે સાવલીના ધારાસભ્ય પણ મેદાનમાં આવ્યા છે। દિનુ મામાની ચેલેન્જને સ્વીકારવા માટે તૈયાર છે, દિનુ મામાની સામે બેસીને જવાબ આપવા માટે પણ તૈયાર છે। દિનુ મામા તારીખ અને સમય જાહેર કરે તેવું ધારાસભ્ય કેતન ઇનામદારે પણ કહ્યું। મંડળીઓ બંધ થઈ હોય તો આ તો કોઈ મોડાની વાતો નથી। સરકારી ચોપડે ઓડિટ થયેલું છે। એમને જે મુદ્દા માંગ્યા, કેટલા આક્ષેપો કર્યા, એ તમામ આક્ષેપો વાહિયાત છે। તેમ છતાં ખરે ખોટા નોમ લઈ દૂધ મંડળીઓના લેટર પેડો લાવી એક જ ટાઈપનું લખાણ લખી અને જે વાહવાહી કરવા નીકળ્યા છે, એમને આપણા માધ્યમથી કહું છું, કાં તો એમના આક્ષેપ પુરવાર કરે, કાં તો કોર્ટમાં એનો સામનો કરવા પણ તૈયાર રહે। અજીતસિંહ ઠાકોર ગુનેગાર નહીં, ગુનેગાર તમે છો। તમે આ ડેરીના તમામ વહીવટને સત્યાનાશ વાળું જેવું હું જાહેરમાં કહું છું। હું તમારી જોડે ટેબલ પર બેસવા તૈયાર છું। 4 વર્ષથી લોકોને ઓર્ડર નહીં આપ્યા, લોકોની મિલકતો વેચાઈ, લોકોના ગાય ભેંસ વેચાઈ। તમારા અંધેર વહીવટના કારણે 2 જણ વહીવટ કરો અને તમારા 10 ડિરેક્ટરો, 11 ડિરેક્ટરો પોતાના ઝોનની ચિંતા નહીં કરતા, પોતાની મંડળીની ચિંતા નહીં કરતા કે કઈ મંડળી બંધ થાય છે, કોઈ મંડળી મુલાકાત નહીં। આજે એ 11 ડિરેક્ટરોને પૂછો કે તમારા ઝોનમાં કઈ મંડળી બંધ છે અને એ મંડળીઓ જ્યારે કોઈ મત ના આપ્યો એવી મંડળીઓ તમે બંધ કરી દો, એ કયા અંશે એ ન્યાયની વાત છે? દરેક તમારા વહીવટમાં ખામીઓ છે। એક આજે વર્ષોથી કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે તમે કાઢી છે, એક જ પરિવારના લોકોને કોન્ટ્રાક્ટના કામ આપો, ડેરીના વહીવટ કરતા એક જ માણસ વહીવટ કરે। કે બરોડા ડેરી લાખો પશુપાલકોની સંસ્થા છે। આજે કાળી મજૂરી કરીને પશુપાલકો જ્યારે આ ડેરીની અંદર દૂધ ભરતા હોય અને એના રજૂઆતના માધ્યમમાં મને જો આપે ચેલેન્જ આપી છે, ત્યારે હું આ ચેલેન્જને બહુ સારી રીતે પોઝિટિવ લઉં છું, સ્વીકારું છું અને મામાને અને નિયામક મંડળના તમામ સભ્યોને અને બરોડા ડેરીના એમડીને હું એમનો દિવસ, એમનો સમય અને એમની જગ્યા જ્યારે પણ કહેશે ત્યારે 4 તારીખ વાર્ષિક સાધારણ સભા પહેલાં જ્યાં કહેશે ત્યાં હું મારું બધું જ કામ છોડીને મારા પશુપાલકોના, મારા બરોડા ડેરી જેવી મોટી સંસ્થાના હિતમાં અને કદાચ મારાથી પણ કોઈ જગ્યા પર નાની મોટી કોઈ ખોટી માહિતી મળી ગઈ હોય અને કોઈ ગેરસમજ ઊભી થઈ તો એના માટે પણ હું જાહેર મંચ ઉપર આ લોકોની સામે બેસવા તૈયાર।